સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં મોડાસા ખાતે રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયા। યશસ્વી વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની ઘરના ઘરનું સપનું પૂરું થતાં જનતાને સામાજિક આર્થિક શક્તિ પ્રદાન કરી છે। અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક, મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમો યોજાયા હતા। અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવ્યા। મોડાસા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહલબહેન પટેલ, ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ પટેલ હસમુખભાઈ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર્યન કુચારા, અન્ય જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મોડાસા અને ધનસુરા તાલુકાના જનતા ઉપસ્થિત રહી હતી। મેઘરજ અને બાયડ ખાતેના કાર્યક્રમોમાં તાલુકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।